મારું નામ તરાલ સાહેબાભાઈ પાબુભાઈ છે. હું તોરણિયા પે સેન્ટર શાળા તાલુકો દોતામાં નોકરી કરું છું. શિક્ષક દિવસ 5મી સપ્ટેમ્બર દર વર્ષે દરેક શાળામાં ઉજવણી કરવામાં આવે છે. આપણા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એક શિક્ષક હતા. તે વિવિધ વિદ્યા શાખાઓમાં અભ્યાસ કરીને MA BEd થઈ અને પછી શિક્ષકમાં લાગ્યા હતા અને શિક્ષકની સારી સેવાઓને બિરદાવી અને એમને વિવિધ વિદ્યા શાખાઓમાં કુલપતિ તરીકે પણ તેમને નોકરી અને પદ મેળવ્યું હતું. શિક્ષક તરીકેની અને પુસ્તકોની વિવિધ રચનાઓ કરી અને પુસ્તકો બહાર પાડી અને એમનું જીવન એક સુંદર બનાવ્યું હતું અને નાગરિકો પણ એવા સારા પેદા કર્યા. એની સરકારશ્રીએ નોંધ લઈ અને એમને ભારતના બીજા ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા હતા. એના પછી સરકારે નોંધ લઈને રાષ્ટ્રપતિ બનાવ્યા અને એમને ભારત રત્નથી એમને બિરાજવામાં આવ્યા હતા અને એક મહાન કેળવણીકાર તરીકે એમની નોંધ લેવાઈ હતી અને ભારત રત્ન આપ્યો હતો. આજે ડૉક્ટર રાધાકૃષ્ણનની જન્મ જયંતિ 5 સપ્ટેમ્બર 1888માં તેમનો જન્મ થયો. તો 1962થી આપણે આખા દેશમાં શિક્ષકોનું સન્માન થાય, તેમનું એકલાનું નહીં પણ શિક્ષકોનું સન્માન થાય એના માટે સરકારશ્રીમાં રજૂઆત કરી અને મારો જન્મદિવસ નહીં પણ તમામ શિક્ષકોનો સન્માન દિવસ ઉજવવો જોઈએ. તો આજે એ દિવસથી આખા દેશમાં 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને દરેક પાઠશાળાઓમાં એ શિક્ષક દિવસ ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે અને દરેક શાળામાં એ દિવસે તે શાળાના બાળકો શિક્ષક તરીકે ગુરુજીઓને સન્માની અને એમને પોતે સ્વયં શિક્ષક દિન તરીકે બાળકો પોતાનો શિક્ષક તરીકે નો એ દિવસે કાર્યક્રમ કરે છે અને આખો દિવસ બાળકો શિક્ષક બનીને વર્ગમાં ભણાવે છે અને દરેક જગ્યાએ શિક્ષક થવાની એ બાળકમાં ખેવના એ દિવસથી બેસે છે અને એક નિડર નેતૃત્વ અને નિડર વ્યવસ્થાપન બાળકમાં એના ગુણો વિકસે એ બાબતે સારા દેશના નાગરિક બને અને તેમનું ભવિષ્ય ઉજળું બને એ માટે એ દિવસે બાળકની પણ શિક્ષક તરીકેની એક પ્રેક્ટિસ થાય છે અને નેતૃત્વના ગુણો ખીલી ઉઠે છે. જય હિન્દ, જય ભારત.